ડભોઈ તાલુકાના છીપાપુરા ગામ બસ સ્ટેશન પર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એક તરફ ડભોઈ તાલુકામાં સ્વચ્છતા અભિયાનની વાતો કાગળ પર હોય એવું લાગી રહ્યું છે ત્યારે લોકોના સ્વાસ્થ્યમાં હાનિકારક પહોંચે તેમ પ્રજાજનો જણાવી રહ્યા હતા. ડભોઈ તાલુકાના છીપાપુરા ગામ બસ સ્ટેશન પાસે ગંદુ પાણી, કચરો, પ્લાસ્ટિકની બોટલો ને લીલબાજી ગયેલી જોવા મળી રહી છે, જેને આસપાસ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને લોકોના આરોગ્ય માટે હાનિકારક જણાઈ આવે છે. ગામ પંચાયત દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેને લઈને ગંદકી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એક તરફ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવી રહી છે, ખરેખર પોસ્ટર લગાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે ભીનો કચરો, સૂકો કચરો ડસ્ટબિનમાં નાખો. ડભોઈ તાલુકાના છીપાપુરા ગામે ગંદકીથી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શું વહેલી તકે ગામ પંચાયત દ્વારા તેની સાફ સફાઈ કરવામાં આવશે કે પછી આ જ લોલમલોલ ચાલતી રહેશે અને લોકોના આરોગ્યને આને પહોંચે અથવા રોગચાળો ફાટી નીકળે તે પહેલા સાફ સફાઈ કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.